હરેન પંડ્યા હત્યા કેસના દોષિત અઝગર અલીની અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે। આજીવન કેદ ભોગવી રહેલા અઝગર અલીએ સજા માફી અને વહેલી મુક્તિ માટે અરજી કરી હતી। 14 વર્ષથી વધુ જેલમાં સજા કાપી હોવાની અને જેલમાં સારું વર્તન હોવાની રજૂઆત કરી। રાજ્ય સરકાર અરજી પર નિર્ણય ન લેતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને 6 મહિનામાં અરજી પર નિર્ણય લેવા નિર્દેશ આપ્યા છે। અરજી વિચારણા હેઠળ છે અને એડવાઇઝરી કમિટીનો અભિપ્રાય મળી ગયાનું સરકારનો જવાબ છે। 2019માં સુપ્રીમ કોર્ટે તમામ 12 દોષિતોને આજીવન કેદની સજા યથાવત રાખી હતી। તો અઝગર અલી જે દોષિત છે તેણે અરજી કરી હતી કે આજીવન કેદ તેઓ ભોગવી રહ્યા છે, પરંતુ વહેલી મુક્તિ આપવામાં આવે। 14 વર્ષથી વધુ જેલનો સમય થઈ ગયો છે અને જેલમાં ખૂબ સારું વર્તન છે અને એ બેઝ પર રજૂઆત કરાઈ છે। રાજ્ય સરકાર અરજી પર નિર્ણય ન લેતા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને 6 મહિનામાં અરજી પર નિર્ણય લેવા હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો છે। અરજી હાલ વિચારણા હેઠળ છે અને એડવાઇઝરી કમિટીનો અભિપ્રાય મળી ગયાનું સરકારનો જવાબ છે। હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો કે 6 મહિનામાં અરજી પર નિર્ણય લો। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, હાઈકોર્ટે હવે સ્પષ્ટ કહી દીધું છે કે 6 મહિનાની અંદર સરકારે અરજી પર નિર્ણય લેવો પડશે। આપ જણાવો કે આ કેસમાં દોષિત વ્યક્તિ દ્વારા શું અપીલ કરાઈ છે અને આગળ શું થઈ શકે? બિલકુલથી ગુજરાત રાજ્યનો તસ્કરી હરેન પંડ્યા હત્યા કેસમાં જે દોષિત ઠરેલા અઝગર અલી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી છે તે કરવામાં આવી છે। અરજી પર ધ્યાન રાખવા દઈએ તો અત્યાર સુધી 14 વર્ષથી વધુ જેલમાં રહીને સજા કાપી હોવાની જે રજૂઆત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે। ન માત્ર એટલું પરંતુ જેલમાં ખૂબ સારું વર્તન હોવાની પણ રજૂઆત છે તે અરજીમાં કરવામાં આવી છે। અત્યાર સુધી રાજ્ય સરકારને અનેક રજૂઆતો બાદ પણ યોગ્ય નિર્ણય ન લીધો હોવાની વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે, પરંતુ જે અત્યાર સુધી નિર્ણય ન લેવાના કારણે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવાની ફરજ પડી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આગામી 6 મહિનાના સમયગાળામાં યોગ્ય નિર્ણય લેવા માટે જે નિર્દેશ છે તે આપવામાં આવે છે। માત્ર એટલું પરંતુ સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું છે કે અરજી અંગે વિચારણા ચાલુ છે અને એડવાઇઝરી કમિટીનો જે અભિપ્રાય લેવાનો છે તે સમગ્ર પ્રક્રિયા હાલ ચાલુ છે। હવે આગામી દિવસોમાં કયા પ્રકારનું સ્ટેન્ડ છે તે આવે તેના પર સૌથી નજર રહેશે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।